વેલકમ ટુ જલિયાન કોચિંગ વિદ્યાર્થી મિત્રો, આજે આપણે એસવાય બીકોમ એટલે કે બીજા વર્ષના કોમર્સના કોલેજના વિદ્યાર્થીઓને હેલ્પફુલ થઈ શકે એવા ટેક્સેશનનું એક આઈએમપી પ્રકરણ ધંધા કે વ્યવસાયના લાભ અને નફાના શીર્ષક હેઠળના દાખલા નંબર 20ને સોલ્વ કરીશું. દાખલાની રકમ તમે જોઈ શકો છો. ડૉક્ટર એમની માહિતી નીચે પ્રમાણે છે. આવક જાવક ખાતું આપેલું છે વિદ્યાર્થી મિત્રો. હવાલા આપેલા છે. સર્જિકલ સાધનોની શરૂઆતની બાકી, તો સર્જિકલ સાધનોને ટીક કરી નાખશું. સટ્ટાના ધંધાનું નુકસાન ડાયરેક્ટ સમજાવી દઈશ. મ્યુનિસિપલ વેરા ટીક કરી નાખશું. દવાઓનો શરૂ સ્ટોક આપેલ છે તો દવાની ખરીદી ટીક કરી નાખશું. પગારને ટીક કરી નાખશું. હોસ્પિટલ ભાડામાં 40% રહેઠાણના મકાના છે તો હોસ્પિટલ ભાડું ટીક કરી નાખશું. વીમા પ્રીમિયમમાં 3000 જીવન વીમા પ્રીમિયમના છે તો વીમા પ્રીમિયમ ટીક કરી નાખશું. મોટરકારની શરૂઆતની ઘસારા બાદ કિંમત આપેલ છે તો મોટરકારને ટીક કરી નાખશું. ખાસ નોટ ડાઉન કરજો વિદ્યાર્થી મિત્રો. તમારી પાસે રકમ ન હોય તો રકમને એકવારની તમે નોટ ડાઉન કરી નાખજો વિદ્યાર્થી મિત્રો. જ્યારે આપણે વ્યવસાયને લગતો દાખલો કરતા હોય ને ત્યારે આપણે 2 ટાઇટલ આપવાનું. પહેલું ટાઇટલ મજરે મળે તેવી આવકો અને બીજું ટાઇટલ મજરે મળે તેવા ખર્ચાઓ. મેં ટાઇટલ આપી દીધું છે મજરે મળે તેવી આવકો. તો હવે આપણે આવકો બાજુથી જે ધંધાની આવકો છે એ ગોતતા જશું અને મજરે મળે તેવી આવકોના શીર્ષક હેઠળ લખતા જશું. પેલું આપેલ છે બાકી આગળ લાવ્યા, એ ધ્યાનમાં નહીં લેવાનું. વિઝિટ ફી, ડૉક્ટરનો વ્યવસાય છે એટલે વિઝિટ ફી ધંધા કે વ્યવસાયની શીર્ષક હેઠળ આવી શકે. તો તમે જોઈ શકો છો વિઝિટ ફી લખી નાખી છે. પછી આપેલ છે કન્સલ્ટિંગ ફી, તો એ પણ આપણે લખવાનું છે વિદ્યાર્થી. કન્સલ્ટિંગ ફી વિદ્યાર્થી મિત્રો. પછી આપણાને આપેલ છે દવાઓનું વેચાણ, તો આપણાને દવાનો શરૂ સ્ટોક અને આખર સ્ટોક આપેલ હતું અને જાબક બાજુ દવાની ખરીદી આપેલ છે એટલે આપણે દવાઓનું વેચાણ અત્યારે નહીં લખીએ. દવાનો વપરાશ શોધી લેશું પહેલાં. ઓપરેશન ફી તો આપણે લખી નાખીશું. ઓપરેશન ફી ધંધા કે વ્યવસાય મજરે મળે તેવી આવકમાં. પછી આપણાને આપેલ છે ઓપરેશન થિયેટરનું ભાડું મજરે મળે તેવી આવકમાં. મકાન ભાડાની આવક મકાન મિલકતના શીર્ષક હેઠળ આવશે એટલે મજરે મળેમાં ના આવે. પગારના શીર્ષક હેઠળ આવે. શેર વેચાણનો નફો અન્ય સાધનની આવક. વ્યાજ આવક અન્ય સાધનની આવક. શેર ડિવિડન્ડ અન્ય સાધનની આવક. સર્જિકલ સાધનોનું વેચાણ પાકા સરવૈયામાં બતાવવાનું હોય એટલે મૂડી ખર્ચ કહેવાય. દર્દી પાસેથી મળેલ બક્ષિસ ધંધાની આવક કહેવાય એટલે મજરે મળે તેવી આવકમાં લખી નાખીશું. મજરે મળે તેવી આવકમાં વિઝિટ ફી, કન્સલ્ટિંગ ફી, ઓપરેશન ફી, ઓપરેશન થિયેટરનું ભાડું અને દર્દી પાસેથી બક્ષિસ. આટલી મેં નોટ ડાઉન કરી નાખી છે. બધાનો સરવાળો કરશો વિદ્યાર્થી મિત્રો તો મજરે મળે તેવી આવકો કુલ મળશે 13,25,000 રૂપિયા. મજરે મળે તેવી આવકો લખાઈ ગઈ છે. તો હવે ટાઇટલ આપીશું આપણે મજરે મળે તેવા ખર્ચાઓ. એવા ખર્ચાઓ જે ખરેખર ધંધાના ખર્ચા છે એ બધા નોટ ડાઉન કરવાના છે વિદ્યાર્થી મિત્રો. તો આપણે જોશું તો ખર્ચ બાજુ હોસ્પિટલનું ભાડું આપેલ છે 3,20,000 રૂપિયા. હોસ્પિટલનું ભાડું 3,20,000 રૂપિયા આપેલ છે. આપણાને પાછળ હવાલો આપેલો છે તો હવાલા પ્રમાણે આપણે સોલ્વ કરીશું. આપણાને કીધું છે હોસ્પિટલના ભાડામાં 40% રકમ રહેઠાણના મકાનના ભાડાની છે. રહેઠાણનું મકાનની અંગત ખર્ચ કહેવાય એટલે મજરે મળે તેવો ખર્ચો ના કહેવાય. 20,000 આપેલ હતું એમાંથી 40% અંગત રહેઠાણનું મકાનનું હતું તો 60% ધંધાની આવક કહેવાય, ધંધાનો ખર્ચો કહેવાય એટલે હોસ્પિટલનું ભાડું 3,20,000ના 60%. ખાસ નોટ ડાઉન કરજો વિદ્યાર્થી મિત્રો. પછી આપણાને આપેલ છે પગાર 7,60,000, તો પગારમાં પણ હવાલો છે તો આપણે રકમ જોઈ લેશું અને હવાલો સોલ્વ કરીશું. 10,000 જે પુત્રને ચૂકવેલ છે જે કોલેજમાં અભ્યાસ કરે છે. હજી તો કોલેજમાં અભ્યાસ કરે છે, કોઈ વિશિષ્ટ ડિગ્રી મેળવેલ નથી અને પુત્ર છે એટલી અંગત ખર્ચો કહેવાય. 7,60,000 આપેલ હતું એમાંથી દીકરાને ચૂકવેલ 10,000 માઇનસ કરી નાખશું એટલે પગાર મળી જશે 7,50,000 રૂપિયા. પછી આપેલ છે ટેલિફોન બિલ, એ ધંધાનો ખર્ચો કહેવાય એટલે મજરે મળે તેવા ખર્ચામાં આવશે. પુસ્તકની ખરીદી મજરે મળે તેવા ખર્ચામાં આવશે. દીકરીનો લગ્ન ખર્ચ અંગત ખર્ચ છે. મિત્રો તમે ટેલિફોન બિલ જોઈ લીધું હશે અને પુસ્તકની ખરીદી પણ જોઈ લીધી હશે. અને મોટરકાર ખર્ચા આપેલા છે તો મોટરકાર ખર્ચામાં હવાલો આપેલો છે. આપણે હવાલો સોલ્વ કરી નાખીશું.
અને કીધું છે મોટરકારનો ધંધાકીય અને અંગત હેતુ માટે 2:1 પ્રમાણમાં ઉપયોગ થાય છે. ધંધાકીય હેતુ માટે 2 પ્રમાણ છે, તો આપણે મજરે મળે તેવા ખર્ચામાં ધંધાના હેતુ માટેના ખર્ચા ધ્યાનમાં લેશું. ખર્ચા આપણા 15,000 આપેલા છે, એમાંથી 2:1 પ્રમાણ હતું, એટલે 2 પ્રમાણ ધંધાનું અને 1 પ્રમાણ અંગત હતું, તો 15,000 ગુણ્યા 2/3 એટલે મોટરકારના ખર્ચા 10,000 થઈ જશે. પછી આપણાને દાખલામાં આપેલા છે મ્યુનિસિપલ વેરા. મ્યુનિસિપલ વેરા તમને આપેલા છે 6,000 રૂપિયા, તો એનો હવાલો પણ સોલ્વ કરી નાખશું વિદ્યાર્થી મિત્રો. મ્યુનિસિપલ વેરામાં 1,000 રહેઠાણના મકાનના છે. રહેઠાણના મકાનનું એટલે અંગત ખર્ચ કહેવાય, જે ધંધાનો ખર્ચ ના કહેવાય. વેરા 6,000માંથી 1,000 જવા દેશું, એટલે આપણે બતાવીશું 5,000 રૂપિયા. મુસાફરી ખર્ચો કોઈ પણ ધંધામાં હોય, પરચુરણ ખર્ચો કોઈ પણ ધંધામાં હોય, તો આપણે મજરે મળે તેવા ખર્ચામાં લખી નાખીશું. મ્યુનિસિપલ વેરા 5,000 બતાવ્યા છે, મુસાફરી ખર્ચા બતાવી દીધા છે અને પરચુરણ ખર્ચા બતાવી દીધા છે. પ્રીમિયમ 5,000 રૂપિયા આપેલ છે, એમાં આપણાને હવાલો આપેલો છે, તો આપણે વીમા પ્રીમિયમનો હવાલો સોલ્વ કરી નાખીશું વિદ્યાર્થી મિત્રો. હવાલો વીમા પ્રીમિયમમાં 3,000 જીવન વીમા પ્રીમિયમના છે. જીવન વીમા પ્રીમિયમ એ અંગત ખર્ચ કહેવાય છે, તો વીમા પ્રીમિયમમાંથી એટલા બાદ કરી નાખીશું. વીમા પ્રીમિયમ આપણું જે 5,000 હતું એમાંથી 3,000 રૂપિયા જશે અંગત જીવન વીમા પ્રીમિયમના, એટલે 2,000 રૂપિયા ધંધાના ખર્ચા છે. મુસાફરી ખર્ચ પરચુરણ ખર્ચ બતાવી દીધા છે. આપણાને દાખલામાં દવાની ખરીદી આપેલ છે, દવાનું વેચાણ આપેલ હતું, તો તમને દવાનો વપરાશ શોધતા શીખવાડી દઉં છું. દવાની ખરીદી આપેલ છે વિદ્યાર્થી મિત્રો 80,000 અને દવાનું વેચાણ આપેલું છે તમને દાખલામાં 40,000. દવાનો શરૂ સ્ટોક આપેલ છે 11,000, જેનું 10%નું મૂલ્યાંકન વધુ કરેલ છે, જ્યારે આખર સ્ટોક 54,000 હતો, જેનું 10%નું ઓછું મૂલ્યાંકન કરેલ છે. તો સૌથી પહેલાં તો શરૂ સ્ટોક, જે દવાનો શરૂ સ્ટોક 10% વધુ બતાવેલો છે, એટલે 11,000ની રકમ 110 રૂપિયા છે. તો આપણે ત્રિરાશિ મૂકશું મૂળ રકમ શોધવા માટે. ધારો કે શરૂ સ્ટોક 100 છે, 10% વધુ દર્શાવ્યો એટલે શરૂ સ્ટોક બતાવ્યો 110. આપણે ત્રિરાશિ મૂકશું 110 એ શરૂ સ્ટોક 100, તો 11,000 એ કેટલા, એટલે શરૂ સ્ટોક મળી જશે 10,000 અને આખર સ્ટોક 54,000 હતો, જે 10% ઓછો બતાવ્યો છે. તો ધારો કે આખર સ્ટોક 100 હોય, એમાંથી 10% જાય એટલે આખર સ્ટોક મળ્યો 90. તો 90 એ આખર સ્ટોક 100, તો 54,000 એ કેટલા, એટલે આખર સ્ટોક મળી જશે તમને 60,000. હવે શરૂ સ્ટોક 10,000 પ્લસ ખરીદી 80,000 માઇનસ આખર સ્ટોક 60,000 અને માઇનસ દવાઓનું વેચાણ 40,000 રૂપિયા. મળે તેવી આવકમાં દવાઓનું વેચાણ બતાવી દીધું હતું, એટલે દવાઓનું વેચાણ એ મહેસૂલી આવક કહેવાય, જે મજરે મળે તેવી આવકમાં બતાવી દેવાનું. શરૂ સ્ટોક 10,000 મળી ગયો તો પ્લસ ખરીદી 80,000 માઇનસ આખર સ્ટોક 60,000, એટલે દવાઓનો વપરાશ મળી જશે 30,000. અને જે દવાઓનું વેચાણ હતું, મારાથી કહેતા ભૂલાઈ ગયું હતું, મારું ધ્યાન નહોતું, એટલે વિદ્યાર્થી મિત્રો માફ કરજો. એટલે આપણે મજરે મળે તેવી આવકમાં લખી નાખશું દવાઓનું વેચાણ 40,000 અને દવાઓનો વપરાશ શરૂ સ્ટોક પ્લસ ખરીદી માઇનસ આખર સ્ટોક કરતાં દવાનો વપરાશ 30,000 મળશે, જે આપણે મજરે મળે તેવા ખર્ચામાં બતાવી દેશું. દવાઓનો વપરાશ 30,000 રૂપિયા. ખાસ નોટ ડાઉન કરજો વિદ્યાર્થી મિત્રો. પુસ્તકોની ખરીદી આપેલ છે, આપણે સર્જિકલ સાધનોની ખરીદી આપેલ હતી, તો આપણે સર્જિકલ સાધનોનો ઘસારો ગણી લેશું અને મોટરકારનો ઘસારો ગણી લેશું. સાધનોની શરૂઆતની ઘસારા બાદ કિંમત 50,000 છે. ઘસારાનો દર 30% છે. 1/3/25ના રોજ અંગત ફંડમાંથી 10,000ના નવા સાધનોની ખરીદી કરી છે. ખાસ નોટ ડાઉન કરજો. આવ્યો છે શરૂની બાકી દાખલામાં 50,000 આપેલ છે તમને. ખાસ નોટ ડાઉન કરજો વિદ્યાર્થી મિત્રો. અને સર્જિકલ સાધનોની ખરીદી નથી આપેલ, પણ સર્જિકલ સાધનોનું વેચાણ 10,000નું આપેલું. માંથી શરૂઆત આપણે વેચાણ કર્યું છે એ માઇનસ શરૂની બાકીમાંથી જ વેચાણ જવા દેવાનું, એટલે 50,000માંથી વેચાણ 10,000 જવા દેશું, એટલે સર્જિકલ સાધનો તમને મળી જશે 40,000 રૂપિયા. 30% લેખે ઘસારો ગણવાનો છે, તો 40,000ના 30% એટલે 12,000 ઘસારો આવશે. 1/3/25ના રોજ નવા 10,000ના સર્જિકલ સાધનો ખરીદ્યા હતા. 1/3/25 ને વર્ષ પૂરું થાય છે 31/3/25, એટલે હજી આપણાને એક જ મહિનો થયો છે. ખાસ નોટ ડાઉન કરવાનું વિદ્યાર્થી મિત્રો. ટેક્સેશનમાં કોઈ મિલકત ઉપર ઘસારો ગણવાનો હોય અને જે તે મિલકતનો સમયગાળો 180 દિવસ કે તેથી ઓછું હોય, તો જેટલો ઘસારાનો દર હોય એના 50% ઘસારો ગણવાનો.
ના 30% કરશું એટલે 3000 રૂપિયા ઘસારો આવશે, પણ આપણે 1,325 જ ખરીદ્યા હતા એટલે 30%, 3000 50% કરશું એટલે આપણો ઘસારો થઈ જશે 1500 રૂપિયા. જૂના સાધનોનો ઘસારો 12,000 અને નવા ખરીદેલા સાધનોનો ઘસારો 1500 એટલે આપણો કુલ ઘસારો થઈ જશે 13,500 રૂપિયા. તમે જોઈ શકો છો સર્જિકલ સાધનોનો ઘસારો 13,500 રૂપિયા. હવે આપણે મોટરકારનો ઘસારો ગણી નાખીશું વિદ્યાર્થી મિત્રો. મોટરકારની શરૂઆતની ઘસારા બાદ કિંમત 1 લાખ, જેના પર 15% લેખે ઘસારો ગણવાનો છે. મોટરકારની કાંઈ ખરીદી કરી નથી તો 1 લાખના 15% કરશું તો 15,000 રૂપિયા આવશે. એમાં ધંધાકીય હેતુ માટે 15,000 અને 2:1 છે એટલે ધંધાકીય હેતુ માટે 15,000 ગુણ્યા 2/3 લેશું આપણે મજરે મળે તેવા ખર્ચામાં. મોટરકારનો ઘસારો 15,000 ગુણ્યા 2/3 એટલે 10,000 રૂપિયા. ખાસ નોટ ડાઉન કરજો વિદ્યાર્થી મિત્રો. મજરે મળે તેવા ખર્ચામાં ધંધાના જ ખર્ચા લેવાના હોય એટલે આપણા મજરે મળે તેવા ખર્ચા 10,29,500 થઈ જશે. અને મજરે મળે તેવી આવકો દવાના વેચાણ 40,000 સહિત 13,25,000 રૂપિયા થશે, જેમાંથી તમારે મજરે મળે તેવા ખર્ચા 10,29,500 જશે. એટલે ધંધાકીય વ્યવસાયના શીર્ષક હેઠળ તમારી કરપાત્ર આવક થઈ જશે 2,95,500 રૂપિયા. ગણતરી જોઈ લેજો વિદ્યાર્થી મિત્રો, મેં આપેલી જ છે. દાખલામાં કાંઈ પણ કન્ફ્યુઝન હોય તો મને જરૂરથી જણાવજો. દાખલાની બાજુમાં મેં લખેલું છે IMP દાખલો છે એટલે ખાસ નોટ ડાઉન કરજો વિદ્યાર્થી મિત્રો. વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને તમારા મિત્રો સાથે જરૂરથી શેર કરી દેજો. દાખલો ગમ્યો હોય તો વિડીયોના કમેન્ટ બોક્સમાં જરૂરથી નાઇસ લખી દેજો. થેન્ક યુ ફોર વોચિંગ.